મોરબીના ખાટકીવાસમાં ગૌરક્ષકો અને સ્થાનિકો વચ્ચે થયેલી મારામારીના બનાવમાં બંને પક્ષે ફરિયાદ નોંધાઈ છે। બનાવની વિગતો મુજબ ગૌરક્ષકોને બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની માહિતી મળતા તેઓએ ગાડીનો પીછો કર્યો હતો। બજરંગ સોસાયટીના લાલજીભાઈ ઉર્ફે કૌશિક નિમાવત એ ઝાકિર હુસૈન, ઈસુ મૂસા કટારિયા સહિત 15-20 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના મિત્ર સાગર પલાણને બોલેરો ગાડીમાં પશુ હોવાની માહિતી મળી હતી। ખાટકીવાસમાં તપાસ દરમિયાન સ્થાનિકોએ તેમના પર હુમલો કર્યો હતો। વોટ્સએપ ગ્રુપમાં મેસેજ બાદ અન્ય ગૌરક્ષકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સામા પક્ષે સબીરભાઈ અબ્બાસભાઈ તરકબાણ એ પણ સાગર પલાણ, રવિ પલાણ સહિત 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે। તેમણે જણાવ્યું કે ઘેટા બકરા માટે આવેલી બોલેરો ગાડીને ગૌરક્ષકોએ રોકી હતી। વાતચીત દરમિયાન વાતાવરણ તંગ બનતા બંને પક્ષે ઝપાઝપી થઈ હતી। ઘટનામાં બંને પક્ષના લોકોને ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે। દેવસનાડિયા, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।